નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાઈ. ઇસ્કોન મંદિર ખાતે પૂરજોશમાં તૈયારીઓ શરૂ. રોંગ સાઇડ તરફ વાહન હંકારનાર ચાલકો સામે શહેર ટ્રાફિક પોલીસે કરી લાલાક. ફતેપુરા તાલુકામાં ખાનગી વેપારીની એક પેઢીમાંથી બિનહિસાબી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને વડોદરા શહેરમાં આવેલ ઇસ્કોન મંદિરમાં તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. 7મી જુલાઈના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાઈ હતી. જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રા યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા 7મી જુલાઈએ નીકળશે. 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળવાના છે, જેની આતુરતાથી ભક્તો 1 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. વડોદરામાં નીકળનાર સૌથી મોટી રથયાત્રા ઇસ્કોન મંદિર તરફથી નીકળશે, જે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. જગન્નાથ ભગવાનની ષોડશોપચારની પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. સ્નાન યાત્રાના આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત ગોત્રી વિસ્તારના નગરસેવકો હાજર રહ્યા હતા. ભગવાન જગન્નાથને કેસુડા, ચંદન અને સુગંધિત દ્રવ્યો વડે સ્નાન કરાવવામાં આવ્યું હતું. आज भगवान श्री जगन्नाथ जी का जलाभिषेक स्नान यात्रा इस्कॉन बड़ौदा के द्वारा संपन्न हो रहा है। भगवान श्री जगन्नाथ जी के विग्रह को 8:45 बजे निज मंदिर से इनके बैठक पे लाया गया और वहाँ पर इनको बड़े ही सुंदर भोग भक्तों के द्वारा अर्पण किया गया। उसके उपरांत इनकी आरती हुई और जलाभिषेक शुरू हो गया है। आज से भगवान का जब निज मंदिर में अभी जाएंगे, पट बंद हो जाएगा। 7 जुलाई आषाढ़ी बीज के दिन भगवान का पट खुलेगा। उसी दिन भगवान बड़ौदा रेलवे स्टेशन से नगर भ्रमण के लिए निकलेंगे। कितने भोग धराए भगवान को? भोग कितना धराया? 1108 भोग अर्पण किया गया। आज से कितने दिन बाद भगवान उठेंगे? आज है 22 तारीख और 22 तारीख से 7 जुलाई जो भी दिन इसमें आते हों। આજ રોજ ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા રાખવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 7 તારીખે ભગવાન જગન્નાથજી નગરમાં દર્શન આપવા માટે રથયાત્રા રૂપે નીકળશે. એના 15 દિવસ પહેલાં પ્રભુની સ્નાન યાત્રા હોય છે અને આજ પછી આ 15 દિવસ દરમિયાન જગન્નાથજીના કપાટ બંધ રહેશે અને તેઓ સીધા જ 7 તારીખે નગરજનોને દર્શન આપવા માટે રથયાત્રા રૂપે બહાર નીકળશે. તો આજના દિવસે ઇસ્કોન મંદિર ખાતે આ સ્નાન યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં ભગવાનને સ્નાન કરાવીને ધન્યતા અનુભવું. જગન્નાથ રથયાત્રા 6ઠી જુલાઈના કાર્યક્રમના અંતર્ગત આજે વડોદરા શહેરના ઇસ્કોન મંદિર ખાતે ભગવાનના સ્નાનનું કાર્યક્રમ, ભગવાનના કળશથી ભગવાનને સ્નાનના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના સૌ ભાવિક ભક્તો જોડાયા છે. ત્યારે 6ઠી જુલાઈના કાર્યક્રમમાં સૌને જોડાવા માટે હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ. ભગવાન આજથી દર્શન માટે બહાર લોકોને, ભક્તોને લાભ આપી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારની સૌથી મોટામાં મોટી યાત્રા એ જગન્નાથ રથયાત્રામાં આપણે સૌ જોડાઈએ અને આનંદ અને ઉમંગથી આ જગન્નાથ રથયાત્રાનો લાભ પણ લઈએ. ભગવાને જ્યારે પરિચર્યામાં નીકળ્યા હોય ત્યારે એને કારણે સમસ્ત શહેરમાં શાંતિ અને વિકાસનું વાતાવરણ બનતું હોય છે અને આ શાંતિ અને વિકાસમાં આપણા સૌનો નાનો મોટો ફાળો રહે એ પ્રકારની વડોદરાના સૌ નગરજનોને અપીલ કરીએ છીએ. ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલદેવ એમનો અભિષેક છે.
અને અભિષેકમાં દર વર્ષે અમને આમંત્રણ આપવામાં આવે છે. અભિષેકનો લાવો લેવા માટે બોલાવે છે, ભગવાનના આશીર્વાદ લેવા માટે બોલાવતા હોય ત્યારે આ અભિષેકના કાર્યક્રમમાં આવ્યા છે અને ભગવાનનો આશીર્વાદ લેવા આવ્યા છે. ભગવાન આ વડોદરા શહેર પર એમની દયા દ્રષ્ટિ બનાવી રાખે, બધાને આશીર્વાદ આપે અને આ વડોદરા શહેરના નાગરિકો અને વડોદરા શહેર દિવસે ને દિવસે પ્રગતિ કરે એવી ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ. રોંગ સાઈડથી આવતા વાહન ચાલકો સામે શહેર ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી તેમના વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવાને કારણે વાહન અકસ્માતના ગંભીર પ્રાણઘાતક બનાવો બનવા પામે છે અને આ અકસ્માતોમાં મૃત્યુ સહિત ગંભીર ઈજાના બનાવો પણ બને છે. વડોદરા શહેરમાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોથી સર્જાતા અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજ રોજ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે વધુમાં વધુ કેસ કરવા અંગેની ડ્રાઈવ તારીખ 22 થી 28 જૂન સુધી સમગ્ર શહેરમાં રાખવામાં આવી છે. ત્યારે સયાજીગંજ ટ્રાફિક પોલીસ ખાતે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પશ્ચિમ ઝોન એસીપી ડીએમ વ્યાસ પીએસઆઈ સહિત ટ્રાફિકના જવાનો સાથે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ મેમો આપી તથા રોંગ સાઈડ પરથી આવતા વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવાની કામગીરી કરવામાં આવી હતી. નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે પોતાનું વાહન રોંગ સાઈડ ખોટી દિશામાં નહીં ચલાવી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે. ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનાર વિરુદ્ધ એફઆઈઆર પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. બે દિવસ પહેલાં પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરનાઓએ 22 તારીખથી 28 તારીખ સુધીનું રોંગ સાઈડનો ડ્રાઈવ આપેલી છે, જેમાં વારંવાર એક જ રસ્તે જેમને ટેવ પડી ગઈ છે રોંગ સાઈડ જવાની, જેમ કે અમારી કચેરીની સામે ત્યાં ઝેરોક્સ અને ક્લાસીસ છે, તો ત્યાં એમએસના સ્ટુડન્ટ્સ બધા ત્યાં રોંગ સાઈડ જ જાય છે, એટલે અમે આ રોંગ સાઈડની કામગીરી અગાઉ પણ કરી છે. ફતેપુરા તાલુકાના સુખસર ગામેથી ખાનગી વેપારીની પેઢીમાંથી બિનહિસાબી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી ગયો છે. તારીખ 21 જૂન 2024ની શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાના મામલતદાર NS વસાવાની ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ફતેપુરા તાલુકાના સુખસર ગામે મારગાળા રોડ ઉપર નૂતન વિદ્યાલયની સામે અગ્રવાલ હરિપ્રસાદ મુરલીધર નામના વેપારીની પેઢીમાં શંકાસ્પદ અને બિનહિસાબી સરકારી અનાજનો જથ્થો રાખવામાં આવેલો છે. આ ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના પુરવઠા મામલતદાર ચિરાગ આમલિયારની ટીમ દ્વારા ફતેપુરા તાલુકાના સુખસર ખાતે મારગાળા રોડ ઉપર નૂતન વિદ્યાલયની સામે આવેલ અગ્રવાલ હરિપ્રસાદ મુરલીધરની વેપારી પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ વેપારીની પેઢીમાંથી 51 કટ્ટામાંથી 2550 કિલો ઘઉં, 6 કટ્ટામાંથી 285 કિલો સરકારી ચણા અને 8 કટ્ટામાંથી 400 કિલો સરકારી ચોખા મળી આવ્યા હતા. આ વેપારીની પેઢીમાંથી મળી આવેલા ચણાના કટ્ટાઓ પર સ્પષ્ટપણે ગુજરાત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નિર્દિષ્ટ કાર્ડ ધારકોને ચણા આપવા તેવું લખેલ સરકારી અનાજ હોવાનું સ્પષ્ટપણે લખેલું હતું. આ વેપારીની પેઢીમાંથી મળી આવેલા અનાજના જથ્થા બાબતે વેપારીને પૂછપરછ કરતા આ વેપારી પાસેથી આ અનાજ બાબતના કોઈ પણ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. તેમજ આ વેપારી પાસેથી લાયસન્સની પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ પણ પ્રકારનું અનાજનું વેપાર કરવાનું લાયસન્સ મળી આવ્યું ન હતું, જેથી ફતેપુરા તાલુકાના પુરવઠા મામલતદારની ટીમ દ્વારા તમામ અનાજના જથ્થાના સેમ્પલો લઈને અનાજના જથ્થાને સીઝ કરીને જાળવણી અર્થે ફતેપુરા તાલુકાના સરકારી અનાજના ગોડાઉન ખાતે મોકલી દઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વેપારી પાસેથી મળી આવેલ સરકારી ચણાનો જથ્થો પેટી પેક હાલતમાં મળી આવ્યો હતો અને સરકારી ચોખાનો જથ્થો મળી આવ્યો હતો, જે જથ્થો સરકારી અનાજના દુકાનદાર દ્વારા કે મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલક દ્વારા
બારોબાર અહીં વેપારીની દુકાને વેચી દેવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. અહીં સરકારી ચણાનો જથ્થો પેટીપેક હાલતમાં મળી આવ્યો હતો તેમજ સરકારી ચોખાનો જથ્થો કટ્ટાઓમાં ભરેલો મળી આવ્યો હતો તેમજ ઘઉંનો જથ્થો દુકાનમાં છૂટી હાલતમાં મળી આવ્યો હતો. જે ફતેપુરા પુરવઠા મામલતદારની ટીમ દ્વારા ઘઉંના જથ્થાને કટ્ટાઓમાં પેક કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે લગભગ 11 વાગ્યા સુધી આ તમામ કામગીરી ચાલી હતી. ત્યારે હવે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરવામાં આવશે. ત્યારે જ આ સરકારી ચણાનો જથ્થો તેમજ સરકારી ચોખા અને ઘઉંનો જથ્થો કોણ હતો તે જાણી શકાશે. હાલ તો સુખસર ખાતેથી ઝડપાયેલા આ સરકારી અનાજના બિનહિસાબી જથ્થાને ફતેપુરા તાલુકાના સરકારી અનાજના ગોડાઉન ખાતે જાળવણી અર્થે મૂકીને ફતેપુરા મામલતદારની ટીમ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નીટની પરીક્ષામાં ગેરરીતિના મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે પેપર લીકના વિરોધમાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ NTAનું પૂતળું બાળીને વિરોધ દર્શાવ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં વ્યાપ્ત અનિયમિતતા થતા પેપર લીકના વિરોધમાં અને દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અંતર્ગત NTAનું પૂતળું લાવી વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પરીક્ષામાં પેપર લીકના વિરોધમાં દોષિતોને કડકમાં કડક સજા થાય અને કાર્યવાહી થાય તેને લઈને પૂતળો બનાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સયાજગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફે આવીને 5થી વધુ લોકોની અટકાયત કરી હતી. आज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा MS યુનિવર્સિટીના એક્સિબિટર ગેટથી લઈને કાલાકોડા સર્કલ સુધી NET એક્ઝામની અંદર ચપેડા થયા છે એ એક્ઝામ પૂતળું બનાવીને વિરોધ પ્રદર્શન કરવાની અંદર આવી રહ્યું છે અને 100% આવું આવનારા સમયની અંદર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ના થાય તેની તકેદારી રાખવા માટે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા NTA નો વિરોધ કરવામાં આવ્યો છે. NTA દ્વારા જે ગવર્મેન્ટની પરીક્ષાઓ લેવામાં આવે છે એના પેપરો ફૂટે જાય છે. જે છોકરાઓ મહેનત કરે છે એ લોકોને એમની મહેનતનું ફળ મળતું નથી. એ વિષયમાં વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે CBIની ઇન્ક્વાયરી આ વિષય પર બેસવી જોઈએ. પાલિકાની મળેલી સામાન્ય સભામાં યુસુફ પઠાણ દ્વારા જમીન પર કરાયેલ દબાણનો મુદ્દો ચર્ચાયો હતો. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને કાઉન્સિલર કેયુર રોકડિયા દ્વારા સભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવતા અત્યાર સુધીનું ભાડું વસૂલવા અને પાલિકાની જમીન પરથી દબાણ દૂર કરવા ત્વરિત કાર્યવાહી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. કેયુર રોકડિયાએ સભામાં જણાવ્યું હતું કે 2012માં આ જમીનની માંગણી યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવી હતી, જેનું 2012માં જ વેલ્યુએશન કરવામાં આવ્યું હતું. જ્યારે 2014માં સરકારે આ દરખાસ્ત નામંજૂર કરી હતી, જેને કારણે 2014ના 8મા મહિનામાં જ પાલિકાએ યુસુફ પઠાણના પ્લોટને રદ કર્યો છે તેમ જણાવ્યું હતું. જે બાદ પણ
આ પ્લોટનો એક પણ રૂપિયો યુસુફ પઠાણ દ્વારા પાલિકામાં આજ સુધી ભરવામાં આવ્યો નથી, જે બાબતની જાણ પાલિકાના ધ્યાનમાં આવતા જૂન મહિનામાં તેઓને નોટિસ આપવામાં આવી છે. યુસુફ પઠાણ આ જમીન મુદ્દે કોર્ટમાં ગયા છે, ત્યારે જે પ્લોટના એક પણ રૂપિયો આજ સુધી જમા ન કરાવ્યો હોય તે જમીન સામે તે કેવી રીતે દાવો કરી શકે? જેથી 10 વર્ષથી આજે દબાણ કર્યું છે તેનું ભાડું વસૂલ કરવું જોઈએ અને કોર્ટની પરિસ્થિતિનું અવલોકન કરી ત્યારબાદ તાત્કાલિક દબાણ દૂર કરવું જોઈએ તેવી રજૂઆત કરી હતી. 2012માં યુસુફ પઠાણે એ TP-22 FP-90ની જગ્યાની માગણી કરી હતી. 2012માં જ તેનું વેલ્યુએશન 57,270 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કોર્પોરેશને ઠરાવ્યું હતું. સ્થાયીમાં પૈસા ભરીને એને મંજૂરી આપવામાં આવી હતી કે પૈસા ભરે તો અમે પ્લોટ આપવા તૈયાર છીએ. સામાન્ય સભામાં પણ પૈસા ભરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર પાસે 2013માં, કારણ કે આ પ્લોટ ખાસ કિસ્સાની અંદર ડાયરેક્ટ ફળવાતો હોય, કોઈપણ પ્રકારની હરાજી વગર ફરવાતો હોય, સરકારની મંજૂરીમાં મૂકવામાં આવ્યો હતો. 2014માં સરકારે આ પ્લોટની મંજૂરી આપી ન હતી, નામંજૂર કરવામાં આવ્યો હતો અને 8મા મહિનામાં 2014માં યુસુફ પઠાણને કોર્પોરેશનના માધ્યમથી પત્ર પાઠવીને આ પ્લોટની ફાળવણી રાજ્ય સરકારે રદ કરી છે અથવા મંજૂર કરી નથી એવું પણ જણાવી દેવામાં આવ્યું હતું. યુસુફ પઠાણે એક પણ રૂપિયો આ પ્લોટ પેટેનો આજ દિન સુધી ભર્યો નહોતો. યદ્યપિ પૂર્વ ક્રિકેટર હોય, રિગાર્ડ્સના કારણે પ્લોટ વાપરતો હતો, પરંતુ હાલમાં જ્યારે આ પ્લોટ વાપરતો હોય એવું ધ્યાનમાં આવ્યું ત્યારે 6/6/2024ના રોજ કોર્પોરેશને નોટિસ આપીને પ્લોટ પરની કમ્પાઉન્ડ વોલ અને તબેલો આ બે દબાણ દૂર કરવા માટેની કોર્પોરેશને નોટિસ આપી. આ તો ચોરી ઉપર સે સીના ચોરી. અને એ ભાઈ કોર્ટમાં ગયા અને કોર્ટમાં જઈને આ પ્લોટ પર રાજ્ય સરકાર કેવી રીતે ના મંજૂર કરી શકે? ભાઈ તે પૈસા ભર્યા છે? કોઈપણ પ્રકારના પૈસા કોર્પોરેશનમાં ભર્યા છે આ પ્લોટ પૈકીના? અને આ પ્લોટનો દાવો કરે છે અને કોર્ટમાં એવી રજૂઆત કરે છે કે હું TMCનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યો એટલા માટે મારી જોડે ખોટું વર્તન કરી રહ્યા છે. જો આવું કંઈ પણ ધ્યાનમાં હોત તો આ ઇલેક્શનનો દેશવ્યાપી મુદ્દો હતો. આવું કોઈ પણ વર્તન એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કોર્પોરેશન કરતી નથી. માત્ર મેરિટના આધાર પર પ્લોટના પૈસા ભરાયા નથી. સરકારે પ્લોટની ફાળવણી નામંજૂર કરી છે. આમ છતાં 10 વર્ષથી પ્લોટ પર પોતાની કમ્પાઉન્ડ વોલ બાંધીને દબાણ કર્યું છે અને ઉપરથી કોર્ટમાં જાય છે. એટલે કહ્યું ચોરી ઉપર છે સીના ચોરી. આવા વ્યક્તિઓને સબક શીખવાડવું અને આ દબાણ તાત્કાલિક ધોરણે દૂર થવું જોઈએ આવી મેં માગણી કરી છે. અને કોંગ્રેસના કાઉન્સિલરે પણ સૂર પુરાવતા એની જોડે ભાડું વસૂલ કરવું જોઈએ 10 વર્ષનું એવી પણ અમે માગણી કરી છે. કોર્ટમાં મુદ્દો મૂક્યો છે. કોર્ટની અંદરની પરિસ્થિતિ જોઈને બને એટલું ઝડપથી 2-4 દિવસ 5 દિવસમાં કોર્પોરેશને એ દબાણ દૂર કરવું જોઈએ આવી આજે મેં માગણી કરી છે. એક સ્કૂલનો પણ મુદ્દો હતો, એક પ્રાથમિક આપણી પાલિકાની મળેલી સામાન્ય સભામાં હાઉસિંગ બોર્ડના મકાનોની નોટિસ બાબતે ધારાસભ્ય કેયુર રોકડિયાએ રજૂઆત કરી હતી. પાલિકાની સામાન્ય સભામાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની કરવામાં આવતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ અને રિપોર્ટ મુદ્દે સામાન્ય સભામાં રજૂઆત કરતા વધારેમાં વધારે લોકો બેઘર ન થાય તે દિશામાં કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ કામ કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું અને સાથે કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું કહ્યું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ ટેસ્ટ કરીને આપણને રિપોર્ટ સુપ્રત કરે છે, ત્યારે પાલિકા ધારાધોરણ પ્રમાણે મકાન બંધ કરાવવું અથવા ગટર પાણીના કનેક્શન કાપવાનું કાર્ય કરી રહ્યું છે. કોર્પોરેશન ફરી જોઈન્ટ સર્વે કરી રહ્યું છે, ત્યારે વધારેમાં વધારે લોકો બેઘર ન થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. અમારો વિસ્તાર ગોરવા આખો જ હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે, જેમાં જર્જરિત મકાનોમાં સમારકામ હાલમાં કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ સામે તેઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશન ક્યારેય કોઈને ફાયદો પહોંચાડવાનું કાર્ય કરતું નથી. કોર્પોરેશન ફક્ત નાગરિકોને ફાયદો કરાવવા માટે કામ કરે છે.
સંજયનગર અને સહકારનગર બંધ પડેલ સ્કીમો હતી અને ફરીવાર શરૂ કરવાનું કામ મેયર કાર્ડ દરમિયાન થયેલું છે અને થયેલા ટેન્ડર પ્રોસેસ બાદ પણ કરોડોનો લાભ અમે કોર્પોરેશનને કરાવ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરાયેલ આક્ષેપો પાયાવિહોણા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ જે પ્રમાણેની ઘટના બની છે અને જે મકાનો જર્જરિત છે, કેટલાય સર્વેની અંદર આપણી પાસે રિપોર્ટ આવ્યા છે, તો આ જર્જરિત મકાનોમાં કોઈ અનહોની ઘટના ન બને એના માટે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું પણ કહ્યું છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડે એ આપણને સુપ્રત કર્યા છે અને કોર્પોરેશન અંડર સેક્શન 264 એને ખાલી કરાવવાનું અથવા તો ગટર અને પાણીના કનેક્શન કાપવાનું કામ આજે કોર્પોરેશન કરી રહી છે. કોર્પોરેશનની ટીમનો એટલે આભાર માનું છું કે કોર્પોરેશન ફરીવાર જોઈન્ટ સર્વે કરી રહી છે ગુજરાત હાઉસિંગ બોર્ડના એન્જિનિયરો સાથે. એમાંથી અલગ જે બધા ટાવરો છે એમાંથી કેટલા ટાવર રિયલમાં જર્જરિત છે એનો પણ અલગ સ્ટડી થઈ રહ્યો છે. રિયલમાં જર્જરિત ટાવરમાં પણ શું કઈ વસ્તુ ખાસ જર્જરિત છે, પાણીની ટાંકી, સ્ટેરકેસ, કોઈનું ઇન્ડિવિજ્યુઅલ મકાન, આ પણ સ્ટડી થઈને જે તે વ્યક્તિને રિપેરિંગ માટેની સૂચના આજે કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ આપી રહી છે, જેથી ખૂબ ઓછા મકાનો સીલ કરવા પડે અથવા તો પાણીને ગટર કનેક્શન કાપવા પડે, ખૂબ ઓછા મકાનોના. આ દિશાની અંદર લોકો બેઘર થતાં ઓછા થાય એ દિશાની અંદર કોર્પોરેશનને ગુજરાત હાઉસિંગ બોર્ડ આજે કામ કરી રહી છે. એટલા માટે હું કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કરું છું. અમારો વિસ્તાર સયાજીગંજ વિધાનસભા ગોરવા આખો જ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે. એમાંથી ખૂબ જૂજ મકાનોની અંદર જે આજે બંધ કરવાની અમારે નોબત આવી છે, બાકી બધા જ જગ્યા પર રિપેરી કામ ચાલુ છે. બિલ્ડરને ફાયદો કરાવવા બાબતનો બી એક મુદ્દો ઉઠ્યો હતો. આપના મેયર કાર્ડ દરમિયાન કોર્પોરેશનને કરોડોનો ફાયદો થયો છે, આપનું કહેવું છે, શું કહેવું? કોર્પોરેશન ક્યારેય કોઈને ફાયદો કરાવવા માટે કામ કરતી નથી. કોર્પોરેશન નાગરિકોને ફાયદો કરાવવા માટે કામ કરતી સંસ્થા છે. સંજયનગર, સહકારનગર બંધ પડેલી સ્કીમો અને ફરીવાર શરૂ કરાવવાનું કામ મારા મેયરશિપમાં મેં કર્યું હતું અને ટેન્ડર પ્રોસેસ થયેલા ટેન્ડર પ્રોસેસ પર લાભ એ કોર્પોરેશનને કરોડોનો અમે કરાવ્યો છે. અને હાલમાં પણ જે રીડેવલપમેન્ટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વુડા કે જઈ રહ્યા છે એમાં રીડેવલપમેન્ટ પોલિસીમાં પણ આ વુડા કે હાઉસિંગ બોર્ડ જઈ રહ્યા છે. એમાં પણ આજે 2 ને તત્વોવાર રીટેન્ડર કરવા છતાં બિલ્ડરો ભરતા નથી. આવી પરિસ્થિતિ પણ અમારી સામે આવી છે. ત્યારે કોર્પોરેશનના એટલે કોંગ્રેસના કેટલાક કોર્પોરેશન પર કરેલા આક્ષેપો સાવ વાહિયાત સાબિત થાય છે. સંપ ગ્રુપે સુપર 60 લિજેન્ડ્સ ક્રિકેટ લીગ અને પ્રો પંજાબ લીગ પાર્ટનરશિપની ઘોષણા કરી છે. સંપ ગ્રુપ એક અગ્રણી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝીએ 2 આકર્ષક પ્રોજેક્ટ સાથે ભારતમાં તેના વિસ્તરણની ઘોષણા કરી છે. સુપર 60 લિજેન્ડ્સ ક્રિકેટ લીગ અને પ્રો પંજાબ લીગ સાથે પાર્ટનરશિપ કે જે ભારતની પ્રથમ આર્મ રેસલિંગ સ્પર્ધા છે. આ પ્રસંગે સંપ ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી રીતિશ પટેલે આણંદ ખાતે આવેલ મધુવન રિસોર્ટ ખાતે 40 લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ઘોષણા કરી હતી અને આ પ્રસંગે પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી તથા પરવીન ડબાસ અને અભિનેત્રી પ્રીતિ જંગિયાનીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સંપ ગ્રુપના પ્રતિનિધિઓ રિયા અને અક્ષર પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ અગ્રણી પહેલની ઘોષણા કરવામાં આવી. સંપ ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન રીતિશ પટેલ અને જાણીતા અભિનેતા તેમજ સ્પોર્ટ્સના શોખીન સુનિલ શેટ્ટીએ પ્રોજેક્ટ્સ માટે તેમના વિચારો શેર કર્યા હતા. एक्साइटिंग है. सम ग्रुप जो भी कर रहा है बहुत ही एक्साइटिंग है. जो करते आए हैं वो बहुत एक्साइटिंग है. और आज यहाँ क्योंकि हम अपनी देश की बात कर रहे हैं, अपनी मिट्टी की बात कर रहे हैं, आनंद की बात कर रहे हैं, जहाँ से शुरुआत हो रही है.
60 ball, that is 10 overs with more than 60 players जो legends के साथ है, वो जो sport I think रितेश भाई की thought है वो यहाँ लेकर आए, which is absolutely brilliant. Of course cricket बढ़ता ही जा रहा है और आप हर जगह देखते हो तो क्रिकेट फैला हुआ है, लेकिन साथ साथ एक्साइटिंग बात ये भी है, मेरे लिए बहुत एक्साइटिंग बात है कि some gets involved in the पंजाली, the pro पंजाली, जो पिछले 1 या 2 साल में ही नंबर 2 स्पॉट बन के उभर के आया हुआ है, विच इज़ वेरी वेरी एक्साइटिंग, क्योंकि मेरा बचपन निकला क्रिकेट खेलते हुए और पंजा लड़ते हुए ही। एक ऐसा स्पोर्ट जो घर घर में खेला जाता है, एक ऐसा स्पोर्ट जो शायद हर नुक्कड़ में खेला जाता है, विच इज़ ब्रिलियंट। सो यू नो बोथ प्रवीण एंड प्रीति's ब्रेन चाइल्ड, तो मैं यही चाहूँगा कि वो लोग आपको ज़्यादा बताए इसके बारे में, बट आई एम हैप्पी एंड प्राउड दैट आई एम अ पार्ट ऑफ द सम फैमिली ऑल्सो। मेरे को जो प्रेरणा है एब्सोल्युटली अन्ना से ही मिली है। क्रिकेट तो मीन्स है, बट ये जो प्रो पंजाब लीग में अभी हमने जो हमारी फ्रेंचाइज एक्वायर की है, तो जो थोड़ा मैंने रिसर्च किया था, तो दिस इज़ दी वन ऑफ द बेस्ट स्पॉट, बिकॉज आप देखो तो प्रो पंजाब लीग यहाँ पे प्रो पंजाब लीग बोलते हैं, यूएस में आर्म रेसलिंग बोलते हैं, तो दिस कैन बी इंटरनेशनल गेम वेरी सून, विच इज़ ऑलरेडी देयर, बट इन द फ्रेंचाइज लेवल दिस कैन बी इंटरनेशनल गेम, एंड प्रीति बहन, प्रवीण भाई, दे बीन डूइंग फिनोमिनल। लास्ट ईयर पहले साल में ही व्यूअरशिप वाज अमेजिंग, और जितने प्रोफेशनल उन्होंने रन किया लास्ट ईयर, दैट्स अ हेड्स ऑफ। सो वी आर रियली proud to be having the franchise in this, so means currently we are there, and thank you so much means all the media and everyone. પાલિકાની મળેલી સામાન્ય સભામાં હાઉસિંગ બોર્ડના મકાનોને રીડેવલપમેન્ટ કરી ઇજારદારને પાલિકા ફાયદો પહોંચાડવા માંગે છે, એ પ્રકારનો આક્ષેપ પાલિકાના વિપક્ષના નગરસેવિકાએ કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મળેલી સામાન્ય સભામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ભયજનક મકાનોને આપવામાં આવેલી નોટિસો અંગેના વિષય પર સભામાં ચર્ચા યોજાઈ હતી। પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત અને કોંગી કોર્પોરેટર દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આ મકાનોના રીડેવલપમેન્ટ કરવાની વાત કરી ઇજારદાર ડેવલપરને ફાયદો પહોંચાડવા માટે આ નોટિસો અને ડ્રેનેજ પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી થઈ રહી છે, જેનો શાસક પક્ષના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો અને આક્ષેપોને ફગાવ્યા હતા। ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ આ બાબતે પોતાનો પક્ષ મૂકતા આક્ષેપો પાયાવિહોણા હોવાની વાત કહી હતી। ગુજરાત હાઉસિંગ બોર્ડે 1 કે 2 વર્ષ પહેલાં રીડેવલપમેન્ટ કરવા, જૂના મકાનોને રીડેવલપમેન્ટ કરવાની ગાઈડલાઈન બહાર પાડી છે। વડોદરામાં અચાનક હજારો મકાનને નોટિસીસ આપીને પેપરમાં જાહેરાત આપી કે આ મકાનો જર્જરિત છે અને કોર્પોરેશનને તોડવાની જવાબદારી છે, અને કોર્પોરેશને તમામને નોટિસ ઇસ્યુ કરી અને એમના ડ્રેનેજ પાણીના કનેક્શન કાપવા ગયા। સૌ પ્રથમ તો કોર્પોરેશનમાં અન્ય 5,000થી વધારે એવા મકાન છે જે જર્જરિત છે, જેને વર્ષોથી કોર્પોરેશન ફક્ત નોટિસ આપે છે, ત્યાં કોઈ જાતની કાર્યવાહી નથી કરતું, નથી ડ્રેનેજ કાપતું, નથી પાણી કાપતું ત્યાંનું। પણ હાઉસિંગ બોર્ડમાં જ્યાં હજારો લોકો રહે છે ત્યાં તુરંત કાપવા ગયા। ભારતીય જનતા પાર્ટીના સભાસદોએ બી રજૂઆત કરી, સ્થાનિકોએ અમને બી આવીને રજૂઆત કરી કે જો 1200-1500 મકાનનો ક્લસ્ટર હોય તેમાંથી માંડ 40-50 મકાન જર્જરિત હોય છે, જેનું મેન્ટેનન્સ લોકોએ નથી કર્યું ને મેન્ટેન કરે તો એ બી રિકવરેબલ છે, ત્યારે તમામને તોડી નાખવાની નોટિસ આપી અને એક ભયનો માહોલ ફેલાયો। ચોક્કસપણે રીડેવલપમેન્ટ માટે કોઈ ઇજારદારોને બેનિફિટ કરવા માટે આખું એક ષડયંત્ર થયું હોય એવું પ્રતીત થાય છે, કારણ કે પહેલાં નોટિસીસ આપી દેવાની, ગટર પાણી કાપી દેવાનું, એટલે ઓટોમેટિક લોકો રીડેવલપમેન્ટ માટે એગ્રી થાય, લોકો લાચાર થઈ જાય, બેસહારા થઈ જાય। ઇનડાયરેક્ટલી ઇટ્સ અ બ્લેકમેલિંગ કે તમે રીડેવલપમેન્ટ માટે એગ્રી થાઓ, કારણ કે ઘણા બધા લોકો એમાં 5-10 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો છે હાઉસિંગ બોર્ડના મકાનમાં, ઇન્ટિરિયર્સ કરેલું છે, સડનલી બધું તોડી નાખવાનું, તો લોકો જાય ક્યાં? ભયથી લોકો રીડેવલપમેન્ટ માટે એગ્રી થાય।
સાથે સાથે હું નાગરિકોને એ બી કહેવા માગું છું જે પાસના પ્રધાનમંત્રી આવાસ યોજનાના રીડેવલપમેન્ટના મોડલ છે એના પર બી ગૌર કરો. 2,000 ભાડા આપવાની 2 વર્ષમાં નવા મકાન બનાવી આપવાની એગ્રીમેન્ટ કરી, આજે 8 વર્ષ થયા, હજી કોઈ બી સ્કીમના ઠેકાણા નથી. જમીનો ક્લિયર નહોતી થઈ એ પહેલાં ઇજારા આપી દીધા. બિલ્ડરોને કરોડોના ફાયદા, કરોડોની જમીન એમને મળી ગઈ, જે જમીનોના ઓલરેડી એ લોકોએ સોદા સુદ્ધા કરી દીધા છે, પણ હજી કોઈ બી સ્કીમ પૂરી થાય એવી એને એન્ડ નથી દેખાઈ રહ્યો. ત્યારે ફરીથી PPP ધોરણે લોકોને આ રીતે ડિમોલિશ કરીને બેઘર કરવાનું જે ષડયંત્ર છે, કોઈ ડેવલપરને ફેવર કરવાનું ષડયંત્ર છે, એનો અમે આજે સભામાં વિરોધ કર્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.